તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સુનિલ બ્લોગ ચેનલમાં. પાસે આજે ખખડ પખડ લુગડામાં ખખડ પખડ વાળમાં અત્યારે આવી ગયા છે બ્લોગમાં. તો ખખડ પખડ લુગડામાં અત્યારે તમે થંબનેલ જોઈને આવ્યા હશો કદાચ, તો વાંધો નહીં આવે. પણ થંબનેલ નહીં જોઈને આવ્યા એટલે ટીક કર્યો છે એટલે કદાચ ખબર પડી ગઈ હશે. નહીં ખબર હોય યાર, ખબર નહીં હું શું બોલે, પણ મગજમાં ના રહ્યું શું કીધું હોય. પણ કદાચ તમે બ્લોગમાં શું કહે બ્લોગમાં ના ભૂલાઈ ગયું. જો તમે ત્યાં થંબનેલ જોઈને આવ્યા છો તમને ખબર પડી ગઈ હશે હું ક્યાં ગયો હતો. તો હું ગયો તો જવાનું છું મારા ઘરે. જોવાની મારે ઘરે જવાનું બાકી હજી. તો સુખદેવભાઈ આવે છે આપણા બ્લોગમાં. કાંઈ કટિંગ બટિંગ કરતા નથી, ભૂલાઈ જાય તો હું બધું બહાટી બોલતી વારી ભૂલાઈ જાય. પહેલી વાર તો સ્ટાર્ટિંગ છે બ્લોગની તો ભૂલાઈ જાય, એમાં કાંઈ ન હોય. તો હજી સુખદેવભાઈ આવે છે, હજી મારું નામ છે નાઈ લઉં તાલકીમાં. હમણાં સુખદેવભાઈ આવે પછી હું મારે નીકળવાનું છું ઘર તરફ. હું વાડીએ મારું છું, મારા ઘરથી 70 કિલોમીટર દૂર. તો આપણે જવાનું છું ઘરે. તો હવે નીકળીએ ઘર તરફ. નીકળવું નહીં તો નાવાનું બાકી છે. તો સુખદેવભાઈ આવે એટલે તરત આપણે બીજું મળી તમને. ત્યાં સુધી બાય બાય, હું નાઈ લઉં. તો મિત્રો તમે વિચારતા હશો કે અવસ્થાના વ્લોગમાંથી અડધી આ ક્યાં ટપી ગયો, તો કારણ કે હું ભેગો જાઉં છું યાર. તો બાકી છે ને અત્યારે એનો ફોન પડ્યો હતો કે બનાવીને વ્લોગ. તો આ છે ને મંડ્યું અહીંયા બૂટની દોરી બાંધવા. આમાં કેવું ખબર હે, ઈરે દે ને આપણને બૂટ હવાને લીધા હતા. મેં શોર્ટ બ્લોગમાં બતાવ્યું તો, પણ શોર્ટ બ્લોગ નાખ્યો નથી, નાખવાનો નથી. શોર્ટ બ્લોગ પૂરો ન થાય. 30 સેકન્ડનો બ્લોગ થયો મારે. 30 સેકન્ડમાં 60 સેકન્ડ ક્યાં કરવી પૂરી. તો મેં કીધું લોંગ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો હતો. તો હવાના 9 લઈને આવ્યો, દેખાડે નથી. ત્યારે દેખાડી દો કેવો હે, કોમેન્ટમાં કહી દો. બાકી આપણે છે ને આવા પહેર્યા રેડી કેવા લાગે કમેન્ટ કરી નાખો મિત્રો. બાકી છે ને હવે તમે થોડીક વાર હે અત્યારે કેટલા વાગ્યા બતાવી કેટલા વાગ્યા? 1 મિનિટ 5:53 થઈ છે. દેખાય કે નહીં દેખાય તો કોણ જાણે. 5:53 થઈ છે. હવે બાઇક મળે એટલે આપણે સીધા નીકળી જઈએ બેલા. મળે નહીં બેલા, બાઇક તૈયાર પડ્યો હે. પણ હું બેલા કે બાલાહાર? બેલા હા બસ બેલા માર બેલા. મતલબ બાઇક આવે હવે નીકળી જાય. 1 મિનિટ થોડું કામ હશે એ કરીને બાકી નીકળી જાય. અહીંયા છે ને આપણી પાસે ને અલ્ટ્રા વોટનો ડબ્બો પડ્યો છે રેડી. કોણ જોતી હોય તો નહીં ભાઈ, આ તો હવે યુઝ થઈ ગઈ રેડી. બાકી તો હવે છે ને આપણે છે ને હું મારો વ્લોગ ચાલુ કરી નાખું ને હું રહી જાવ રેડી. આને તો વહેલો કરી નાખ્યો ચાલુ, પણ હવે હું કરી નાખું ચાલુ યાર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આપણે પેટ્રોલ નાખી હવે આગળ રવાના થાય. તો આગળ મળી અત્યારે શું કે ગામમાં પહોંચી હાથ રાખી ભાગીએ. હવે તો આવતો નહીં સોડાનો રેડી એટલે હું બોલી દઉં. બાકી છે ને હાથ રાખી દઉં બરાબર રેડી પેટ્રોલ. ચાલુ કરો કર્યો તે. બાકી આપણે છે ને બાકી આપણે છે ને દેખાતો કઈ નહીં મારા બાપને દેખાય છે. બાકી આપણે છે ને રવેચીનગર છે ને સિલ્વર લેવા ઉભા છે મંગાવે છે એટલે રાજુ બનાવે ને રાજેશ બનાવે. હા રાજેશ બનાવે એ તો ઓળખે. આપણે તો બે એમ એક જ આપડતા નહીં ના, આપણે નહીં ખાતા, આપણે દેશી ના સમજો. બાકી આ બધી છે ને અહીંયા પછી સિલ્વર લઈ લેતો જાય. તો મિત્રો અમે સિલ્વર લઈ લઈ બાકી વસ્તુ લઈને હવે થોડાક શું કે ગ્લવ્સ પહેરી લઈ, કારણ કે ઠંડી વધી ગઈ, અંધારું પડી ગયું. વાગી ગયા કેટલા વાગે પણ આમાં દેખાડી દે ને 7 વાગી ગયા છે. કેટલા? 7 વાગી ગયા છે. 7 વાગી ગયા છે. શરદી થાય હરી બરાબર ના તો મોટો દેખાતું હશે. દેખાય પણ ઓલા જર્મની આવી ગયા, બીજું કાંઈ નહીં. બંને શીખ્યા બ્લોગ બંને ના ચાલુ બસ. હવે આગળ જાઓ તો આગળ મળીએ મિત્રો. તમને રવાના થઈ જાય. તો મિત્રો જમવાનું આવી ગયું છે. અહીંયા બાજુમાં આપણે કોણ બેઠા? અહીંયા મહેન્દ્રભાઈ, બાજુમાં સુખદેવભાઈ, એથી બાજુમાં રાજેશભાઈ. આખો પરિવાર સહ પરિવાર બેઠા છે. હવે અહીંયા જમી લઈએ, પાછળ મળી તમને. તો મિત્રો ભાઈ પતી નહીં ચાલુ કરી સોરી. તો મિત્રો રાતના વાગી ગયા છે 11:15. અહીંયા અશોકના ધંધા જુઓ, બત્તી બાંધવાના મતલબ રોજના માટે. હવે હેરખે બાંધ એક બત્તી અહીંયા બાંધવાની છે, એક બત્તી બીજે ક્યાંક ખેતરે બાંધવાની. રાતે આખી રાત ક્યાંક ફેરો છે, હુવા નહીં દે આખે સમજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે આપણે પાછા રવાના થઈ ગયા છીએ ઘર તરફ. કાલે બહુ મોડું થઈ ગયું તો આપણે બત્તી ટાંગવા ગયા ત્યાંથી. તો અત્યારે આવી ગયા છીએ હરોળી, ત્યાં દર્શન કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે. તો અહીંયા આપણે દર્શન કરી અને પાછા નીકળવું છે ઘર તરફ. તો વ્લોગની અંદર બન્યા રહેજો.
થઈ જાવ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને અહીંયા જો અહીંયા શું કરો હવે વ્લોગ નો સ્ટાર્ટ કરું છે એમ? 1 મિનિટ. અહીં જો ભાઈ હું તો મિત્રો ફાઇનલી સ્ટાર્ટ કરી નાખ્યો રેડી આપણે એન્ટર અમારે બધા હું આગળ બખર કાંઈ નક્કી ન હોય કે સ્ટાર્ટ કરે તો કાલની વાતો કાંઈ નક્કી નથી અડધા એનામાં શૂટ કરે અડધા મારામાં શૂટ કરે આજે બધા એક ત્રણ ટપાડવા જશે પછી નાખશું તો એટલે એ આ ક્યાં નિહારેથી વર્તાવરે લાગે નિહારીએથી આયેલા બ્લોગર થઈ ગયા હાઈ હાઈ વેલકમ માય વ્લોગ. સબસ્ક્રાઇબ કરજો. હા કેમ હાડું ભાઈ કીધું એટલે માન તો રાખવું જોઈએ થોડું ઘણું. એમની કેવું કે આજનું પેપર કેવું ગયું ખમ 2 સેકન્ડ જા આના કન જા હું કહી લઉં. કેમેરો આના કન ફેરો. એટલે તું કેતો આજનો પેપર એકદમ મસ્ત ગયો દોસ્તો. એટલે આમ માસ નીચું કરી નાખે બોલે ખબર પડે તો બોલો રહી સ્ક્રિપ્ટેડ હોય તો ના ના આજનું પેપર એકદમ મસ્ત ગયો છે. તો થોડીક દુઆ કરજો કે આપણે પાસ થઈ જાય બરોબર. એમ હવે ઉરાય હા હવે આજ અમે નિહારે ગયા ને પેપર દેવા નતા ગયા તો જાણે કેમ બાપ નું રાજ હોય ને ઘરની નિહાર હોય એવી રીતે પેપર દઈને આયા. બરાબર મજા આવી ત્યારે હાલે મજા આવી ત્યારે હાલ્યા આયા. અને મજા આવી ત્યારે ગયા મજા આવી ત્યારે ગયા. એક તો 8 વાગે ગયા હા સાહેબે થોડાક વાકરીમ લીધા બરાબર અહીં બેહાર દીધા ખૂણામાં પેપર લખ્યું આ બધી બાર બસ એ આ સોરી હે તમ બિગ બ્રધર હારું કાંક લઈ આવ્યા લા મિની બ્રધર એલા દેખાડ તો ખરો ખાલી આ ખાઈ નહીં જવાનું કે સેન્ડલ હે સેન્ડલ આમ દેખાય નથી ભાઈ તું આમ 100 નંબર ના હે 100 નંબર ના હે એટલે આ 1 નંબરનો ધંધો કરનારા 100 નંબરનો ધંધો કરવા માંડી ગયા બોલો આ કેમ આ શું કહેવાય આ મિની બ્રધર જે એમના માટે આ દીએ એક જ એલા એક બિગ બ્રધર લઈ ગયા એવું હે પણ હારું બરાબર માટે હારું